ઘરમાં શું કરો છો? કેમ? કામ હતું. બોલે શું કામ હતું? ઘરની વસ્તુ લાવવાની હતી, લઈ આવ્યા ને? લિસ્ટ બનાવવાનું બાકી હતું, એ બનાવી દીધું ને? લિસ્ટમાં હજી થોડું ઘણું ઉમેરવાનું છે. હા, તમે થોડું ઘણું લાવ્યા છો અને એ બધું મંગાવવું પડશે હવે. થોડું ઘણું એટલે હા, તમે ફ્રૂટ્સ કિલો લાવ્યા હતા ને આપણા 4 જણનું, એ હવે 2-3 કિલો લાવવું પડશે. આટલું બધું કેમ? બગડી જાય ફ્રૂટ. દામિની બેન આવે છે ને, એમના માટે. દામિની આવે છે? હા. શા માટે? બસ એ જ કારણ. એમના ઘરે ઝઘડો થયો હશે અને એ અહીંયા આવે છે. અને મમ્મી એને સપોર્ટ કરે છે. ઉલટાની મમ્મીને તો શિખામણ દેવી જોઈએ કે જો બેટા, આ વારા ખલે સાસરિયામાં ઝઘડો કરીને પિયરમાં ના આવાય. આ તો દી ઉગ્યો નથી કે દામિની બેન અહીંયા આવ્યા નથી, આ રોજનું થયું છે. અને મમ્મીએ મને પણ ઘસકાવી નાખી છે કે તમારે અમારા ઘરના વહીવટમાં નહીં પડવાનું. સાચી વાત છે, ના જ પડાય ને. કેમ ના જ પડાય? એટલે તમે પણ દામિની બેન મમ્મી 100 માંથી 1 ની પણ વાત માને છે ખરા? નથી માનતા, પણ આપણને તો એવું થાય ને કે હાથે કરીને આપણે આપણું ઘર ગધેડે ના ચડાવાય. જો હા, દામિની આમ રોકાવા આવે છે કે રીસામણે આવે છે? રોકાઈને તો હજી હમણાં જ ગયા છે, થોડાક દિવસ પહેલા. અને હાંટો મારવા પણ આવ્યા હતા. અને આ કોણે કીધું તમને? મમ્મીએ કીધું છે. આજે સવારે હું નાસ્તો બનાવતી હતી ને ત્યારે કે બપોરે વઘારેલી ખીચડી અને ખાટી મીઠી કઢી કરજે. મેં પૂછ્યું કેમ? તો કે દામિની બેન આવવાના છે. અરે, મેં એ પણ સવાલ કર્યો કે દામિની બેન હમણાં જ આવ્યા હતા ને, પાછા કેમ આવે છે? તો કહ્યું કે મારી દીકરીનું ઘર છે, મારી દીકરીનો બાપ જીવે છે, માં જીવે છે, એના ભાઈને કંઈ વાંધો નથી, તો તને શું વાંધો હોય? તો પછી મમ્મીએ શું કીધું? એને એક્ઝેક્ટલી પૂછ્યું કે મમ્મીએ દામિનીને શું કીધું? મમ્મીએ દામિનીને એ જ કીધું કે કઈ વાંધો નહીં બેટા, તું આવતી રહે ને, અહીંયા તારી માં બેઠી જ છે ને, નો પ્રોબ્લેમ. સરસ. એટલે આ મમ્મીએ ચડાવી જ કહેવાય ને. હા, મેં તમને એ જ કીધું ને કે મમ્મી શિખામણ આપવાની બદલે દામિની બેનને સપોર્ટ કરે છે કે બેટા આવું તો ના જ ચાલે ને, આવું જોવું જોઈએ. અને તું કે ને એ જ થવું જોઈએ તારા સાસરિયામાં. સાચું કહું ને દેવેન, તો હા દામિની બેનનો જ વાંક છે. કારણ કે જીજુ અને એના સાસુ તો બહુ સારા સ્વભાવના છે. બધું આખા ઘરમાં બધા લોકો બરાબર જ છે. અને તને શું નથી ખબર કે આ દામિની છે, આપણા ઘરે હતી ત્યારે એનો સ્વભાવ જે રીતે હતો એ રીતે હું જ કહેતો હતો ને કે આ સાસરે જશે ને તો સાસરાવાળાનું શું થશે એનું કાંઈ નક્કી નથી. જોયું ને શું થઈ રહ્યું છે? તમારી વાત તો બરાબર છે. હા, તમારી બેન છે, તમારી વાત માને ખરી ક્યારે? તો તમારી વાત માને ને તો તમે વાત કરી જુઓ. બાકી મમ્મી તો ક્યારેય એમ નહીં કે હા આમાં મારી દીકરીનો જ વાંક હતો, એ તો એના સાસરિયાનો જ વાંક કાઢશે. હું છે ને પેલા મમ્મીને વાત કરું, એને કહું એને શા માટે આવવા દઉં છું. નહીં એટલે જાણવું તો છે મારે કે આ બધી વાત મમ્મીએ કરી છે અને એને બોલાવી લીધી છે કે મમ્મીએ એને સામેથી હિંમત આપી છે? મમ્મીએ હિંમત આપી છે અને મમ્મીએ જ કીધું છે કે જે થવું હોય ને એ થાય, તારે અહીંયા જેટલું રહેવું હોય ને એટલું રહેજે. અને જો આમનો આમ ચાલુ રહે ને દેવેન, તો આ વાત ડિવોર્સ સુધી પહોંચી જશે અને કોઈ કંઈ નહીં કરી શકે. હેતલ, આ વાત જ્યાં સુધી પહોંચે ને ત્યાં સુધીમાં આપણે કંઈક કરવું પડશે. મને તો નથી લાગતું કે મમ્મી કંઈક કરવા દેશે. અરે શું નહીં, હું જાઉં છું, મમ્મીને મળી આવું. હા, પેલા મમ્મીને મળીને તું ઓલું જે બાકીનું લિસ્ટ છે ને એ મને લખીને આપ. હા ને? ઓકે, શાંતિથી વાત કરજો. હા. હવે મમ્મી, આ તમે શું ધાર્યું છે? શું ધાર્યું છે? નહીં એટલે તમને ખબર નથી પડતી કાંઈ? શું ખબર નથી? આવા નિર્ણયો કઈ રીતે તમે લઈ લો છો? અરે કેવા નિર્ણયની વાત કરે છે? જે હોય એ ચોખવટ ભર્યું બોલ ને. અને શું આમ પેલો હાફડો ફાફડો દોડતો આવ્યો મમ્મી મમ્મી કરતો? તો આ ઘરે કોણ આવે છે? દામિની. હું કામ? લે
તને નથી ખબર તારા પપ્પાએ કે તારી બાયડીએ તને વાત નથી કરી અને કરી હોય તો પણ તું નવો તો બનીને આવીશ જ મારી પાસે. સાંભળી લે, દામિનીને એની સાસરીમાં દુઃખ છે, એને ત્યાં નથી ફાવતું, એ લોકો બહુ હેરાન કરે છે, એટલે મેં સામેથી જ ફોન કરીને દામિનીને તેડાવી. સરસ. આવી માં હોય ને ત્યાં આ દીકરીઓ સાસરે નહીં ઘરે જ રહે. વાહ, સરસ. ત્યાં તારી બેનને કેટલું દુઃખ પડી રહ્યું છે એની તો તને કંઈ ખબર જ નહીં હોય ને. પણ તો તમારે શિખામણ આપવામાં એવું કરાય કે ત્યાં ને ત્યાં રહીને સુખ કઈ રીતે મળી શકે. એને ઘરે ન બોલાવી લેવાય. બેટા દુઃખ પડ્યું છે તો ઘરે આવી જા, હું છું ને તારી માં, સાચવી લઈશ. આખી જિંદગી સાચવશો? હા, એના મા બાપ હજુ જીવે છે ને, સાચવવું પડે ને તો આખી જિંદગી મારી દીકરીને સાચવી લઈશ. જો દીકરી છે ને સાસરે શોભે અને સાસરે કઈ રીતે રહેવું ને એ સલાહ અપાય. ઘરે આવી જવાની વાત ન કરાય. બરાબર છે. આ ઘરે આવી જશે તો આ આજુબાજુ વાળા, સોસાયટી વાળા, આપણા ગામ, આપણું સમાજ શું વાત કરશે? ગામ, સમાજ, સોસાયટી, આજુબાજુવાળા, મને આ કોઈની કાંઈ પડી નથી. મને મારી દીકરીની પડી છે. મને એટલી ખબર પડે છે કે મારી દીકરી ત્યાં દુઃખી છે ને તો એને આમ દુઃખની હાલતમાં ન રખાય, એને સુખના હિંડોળે ઝૂલાય. એના કરતાં છે ને ત્યાં દુઃખમાં એ લોકોને હેરાન થવા દેવાય. પેલો આપણો જમાય, એની માં, એ લોકોને ખબર પડવી જોઈએ ને કે વહુ ન હોય ઘરમાં તો કેટલા વિશે હો થાય. વાહ, તમારી દીકરીને દુઃખ થયું તો સમાજ આ તે કાંઈ નથી નડતું. અને મારે જ્યારે લગ્ન કરવા હતા તો મારા લગ્ન વખતે તમે સમાજ આમ કહેશે, અરે સમાજ ઓલું કહેશે, સમાજ આમ કરશે. બસ તારા લગ્ન ને અને દામિની સાથે આજે થયું છે ને એ કોઈ વાતને લેણા દેણા નથી. સમાજ લેવા દેવા સમાજ છે. અત્યારે તમારે સમાજ હારે કાંઈ લેવા દેવાનું હતા. જ્યારે મારા લગ્ન હતા ત્યારે સમાજ હારે લેવા દેવા હતા. એ બધી વાત છોડો, વાત અત્યારે દામિનીની છે. એને તમે જરી કે ન સમજાવી? શું કામ સમજાવું? પણ એને સામેથી તારા પપ્પાને ફોન કર્યો હતો અને તારા પપ્પાએ એવું કીધું કે બેટા ઘરમાં આવા નાના મોટા ઝઘડા ચાલતા રહે, તારે છે ને શાંતિથી ત્યાં રહેવાનું. પણ તને ખબર છે હા ત્યાં એને કેટલી હેરાનગતિ છે? એક તો જમાઈ ન બોલવાનું બોલે છે, બિચારી મારી દીકરી આખા ઘરના ઢસરડા સવારથી સાંજ સુધી કરે છે, છતાંય કદર 1 રૂપિયાની નહીં. અને પછી પાછા મારી દીકરીનો જ વાંક કાઢવાનો. 100 વાતની એક વાત, મારી દામિનીને મેં અહીંયા બોલાવી છે, એ આવે છે. જ્યાં સુધી પૂરેપૂરી રીતે સમાધાન નહીં થાય ને મારી દામિની આ ઘર છોડીને એના ઘરે નહીં જાય. તમારે કોઈ માનવી જ નથી વાત. શું કામ માનું? માં થઈને એક દીકરીને તમે સુખ આપવાની કોશિશ નથી કરી રહ્યા તો શું કરી અને હજી દુઃખના કૂવામાં ધકેલી રહ્યા છો. આ વાત યાદ રાખજો. દેવેન, ખોટી મગજમારી ન કરે ને તો સારું. હા, તારી બાયડીએ થોડી વાર પહેલા મને લાંબુ ભાષણ આપ્યું. હવે તું અને પહેલા તારા બાપા બધા જ મને બધા જ તને એટલે મમ્મી જો એક વાત યાદ રાખો, ખોટા હોય ને એ 1 વાર 2 વાર 3 વાર પછી વારંવાર ખોટા પડે ને તો એને પોતે સમજવું જોઈએ કે અહીંયા ક્યાંક તો હું ખોટી છું. હા, એકદમ સાચું કહ્યું. હો, મારી દીકરીને તમે બધા ખોટું કહેશો ને કે વારંવાર અહીંયા આવી જાય છે તો બિચારી જાય ક્યાં? એના પિયર ના આવે તો બિચારી ક્યાં જાય? હા, મને તો તારા પર જરા કંઈ ભરોસો નથી રહ્યો. આ દુનિયામાં હું ને તારા પપ્પા નહીં હોઈએ ને તો તું તો મારી દામિનીને જોઈશે નહીં. મારે તો નક્કી જ કરી નાખવું છે, મારી દામિનીને જે પણ કંઈ આપવાનું છે ને મારા જીવતે જીવત આપી દઉં. એટલે મગજ મારી નહીં. બાકી તું તો ફૂટી કોડી આપવા જાય એમ નથી અને તારી બાયડી એ તો તને વધે એમ છે. જેટલા લોકો તમને સલાહ આપે છે ને એ તમને કડવા જ લાગશે. કેમ? કેમ કે એ સાચું બોલી રહ્યા છે. બસ. અને તમે જે કરી રહ્યા છો ને એકદમ ખોટું છે. પણ માનવું કોને? જ્યાં સુધી તમે પોતે નહીં માની શકો ને ત્યાં સુધી અમે બધા કારેલા જેવા કડવા જ લાગશું. સારું, મારે નથી માનવું ને તમે બધા મારા માટે કારેલા જેવા કડવા છો, હતા ને રહે છો. કારણ કે તમારી આગળ છે ને એટલે કે તમારી આંખ આગળ એક એવો પડદો પડી ગયો છે કે મારી દીકરી ખોટી છે અને પેલા લોકો સાચા. પણ હું સાબિત કરીને બતાવીશ કે મારી દીકરી સાચી છે ને પેલા લોકો ખોટા. સમાજમાં નરેશભાઈ જેવા એવા લોકો પણ છે જે કડવા કારેલા ખાઈ જાય છે. એવી રીતે તમને પણ આ કડવા કારેલા ખાવાનો શોખ થશે જ્યારે અમને તમે સાચા ગણશો ને ત્યારે. બસ, સલાહ અપાઈ ગઈ, બોલી લીધું તો જા તારા રૂમમાં ને કામ કર તારું. નહીં સમજો એમ ને તમે? નહીં સમજું. ઠીક છે, સમય આવે બધું સમજાઈ જશે. સમય સમજાવશે.
દોડાયા બનતા. આ મારી દીકરી હજુ કેમ ના આવી? કહેતી હતી કે મમ્મી કલાકમાં આવી જઈશ. કાલે આવવાની હતી તો ફોન ના ઉપાડ્યો. હવે અત્યારે આવે તો ખબર પડે. દામિની, હા આવી ગઈ બેટા. ગરમી લાગે છે? લાવ લાવ. પરસેવો બહુ થઈ ગયો ને મારા દીકરો. તમને એકને જ મારી ચિંતા છે. હા, જો ને કેવી સુકાઈ ગઈ છે, હાવ સુકાઈ ગઈ છે. અને આ શું સાડી પહેરી છે? આ તને અહીંયાથી નવી સાડી અપાવી હતી ને? હવે જેવી પહેરવાની કે એવી પહેરું. લો બોલો, એટલે કપડાં એ લોકોની પસંદગીના તારે પહેરવાના? તો શું? પણ મને એમ કે ને, તું તો કાલે જ આવવાની હતી ને, કાલે કેમ ન આવી? હું કેટલી તારી રાહ જોતી હતી, છતાંય તારા કોઈ દર્શનના ઠેકાણા નહીં. રાત્રે મારાથી હરખું જમાયું પણ નહીં. બોલ. હા, કાલે આવવાની હતી, પણ મારે એક કામ આવી ગયું હતું. મારે પાર્લરમાં જવાનું હતું, આઈબ્રો કરાવવાનો હતો, થોડું કામ હતું ત્યાં. હા હા, સમય સમય પર પાર્લરમાં તો જવું જ પડે ને. જો ને કેવી કાળી પડી ગઈ છે, હાવ હુકાઈ ગઈ છે. ખાય છે કે નહીં, કે ખાલી એ લોકો કામ જ કરાવ કરે છે ને નાલાયકો? કામ જ કરાવે છે, બીજી તો વાત જ નથી ત્યાં. અરે હરીસામાં જોવાનો સમય નથી આપતા. હા, જો ને કેવી સરસ રૂપાળી રાજકુમાર જેવી છોકરીની વિદાય કરી હતી, અને એ લોકોએ મારી દીકરીને હાવ દાસી કરી દીધી. હાવ કામવાળી જેવી કરી નાખી. દાસી હારી હોય, દાસી કરતાંય તારી હાલત ખરાબ કરી નાખી છે. મને સમજ નથી પડતી બેટા કે મેં કેવા ઘરમાં તને આપી દીધી છે. મારો તો જીવ બળી જાય છે. તમારો જીવ બળે છે, મારું તો જીવવાનું આરામ થઈ ગયું છે. અરે કેટલું કામ કરાવે છે તે મારી પાસે. આખો દિવસ એ લોકોને ઢસવાના. મને તો છે ને ત્યાં ગમતું જ નથી. હા, એકદમ સાચું કહ્યું. ગમવા જેવું છે પણ શું એ ઘરમાં? આ તો તારા બાપાની જીદ હતી ને એટલે પરણાવી. બાકી મારે તો તારા માટે ઘર જમાય જ લાવવો હતો. હા, તને પરણીને મોકલવી જ નથી ને સાસરે. તમારી આગળ મારા બાપાનું શું ચાલે? હા, વાત તો સાચી છે, પણ ત્યારે આ ગામના લોકો ને તારા મોટા કાકા ને બધા આવ્યા હતા ને, અને એમના મોટા બાપા આવ્યા હતા. એની આગળ તો કાંઈ બોલાય નહીં, એટલે મીઠું મિયા બનીને ચૂપચાપ. હા, પણ એમાં મારી જિંદગી તો ખરાબ થઈ ગઈ ને. અમારી સાસુ ખબર છે તમને, કેટલું બોલે, સંભળાવવામાં તો કઈ બાકી ન મૂકે. હા, એ તો ખબર છે. એ સંભળાવવામાં કંઈ બાકી નહીં રાખતી હોય. પણ બેટા આપણે પણ સામે સંભળાવી દેવાનું, કંઈ કોઈનું સાંભળી નહીં લેવાનું. મેં તને શીખવાડ્યું તો છે કે એ જો સામે જેવો જવાબ આવે એવો એને જવાબ આપી જ દેવાનો. પાછા તો મને કહેતા હતા કે તને એવું થતું હોય ને કે અમે તારા વગર નહીં જીવી શકીએ, તો એવું કાંઈ નથી. તારા બાપના ઘરે જવું હોય ને તો જતી રહેજે, તને ખબર પડે. ઓ, એમ કહેતા હતા કે તારા બાપના ઘરે જતી રહેજે, તને ખબર પડે. આ તો હવે તો એ ડોસીને બતાવવું પડશે, અને તારા વરને બતાવવું પડશે. એ નકટો એને એમ લાગે છે ને કે મારી દીકરી એના વગર અડધી થઈ જશે, એ ઘરે નહીં જાય તો આ ઘરમાં દુઃખી થશે. ચિંતા નહીં કરતી હો બેટા. હા, તારી માં જીવે છે ને ત્યાં સુધી તને આટલું દુઃખ નહીં પડવા દે. તો શું ને મમ્મી, હું તો કહીને આવી છું કે જોઉં છું, હું આ ઘર મૂકીને જાઉં છું. પછી ખબર પડશે તમને બધાને કે કેટલી વિશેષ થાય છે. એકદમ સાચું કહ્યું. કરશે આ થોડા કામ બધા ઘરના. અહીંયા તો બિચારી મારી દીકરીએ કોઈ દિવસ પાણીનો ગ્લાસ નથી ઉચક્યો, અને ત્યાં જઈને એ લોકોના ઢસરડા કરે છે. છતાંય મારી દીકરીને સંભળાવે છે મન ફાવે એવું. નથી જ જવાનું, હવે તો ના જ જતી. નથી જ જવાની ને, સામાન લઈને આવી છું. હવે ઘરમાં હું પાછી ક્યારેય નહીં જાઉં. હા, એ લોકોની ભૂલનું ભાન થાય, સમજણ આવે પછી વાત. પછી શું કામ જવું જોઈએ? આપણે ત્યાં છૂટાછેડા જ લઈ લેવા છે. વાત તો આમ તારી સાચી જ છે. એવું જ કરાય. ત્યાં રહેવા જેવું જ નથી, કારણ કે ત્યાં જઈશ ને એટલે પાછી દુઃખી જ રહીશ. તને સુખી થવાનો કોઈ મોકો મળશે નહીં. આ લોકો લોહી પી ગયા છે તારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. અને સાચું કહું ને બેટા, તો હા, જીવતા જીવત છે ને મને એમ લાગે છે કે મેં મારી દીકરીને કૂવામાં ધકેલી દીધી છે. એ બધું તો ઠીક, તમારી વહુ ક્યાં છે? દેખાતી નથી. ખબર નથી પડતી એને કે ઘરમાં નણંદ આવી છે તો એને મળી એ ચા પાણીનું પૂછીએ. ના, હે મહારાણી એનું કામ કરતી હશે. તું ચિંતા નહીં કર. મેં એને કીધું છે તારી ફેવરેટ વઘારેલી ખીચડી, ખાટી કઢી, રોટલી અને શાક પણ તારું ફેવરેટ જ બનાવ્યું છે. પણ મરી જાય પછી પાણી પીવડાવી શું કામનું? અત્યારે હું આવી છું તો અત્યારે મને મળવા આવવું જોઈએ ને. હા, બોલાવું. હવે અહીંયા જ રહેવાનું છે ને, આરામ કરજે. બોલાવાની કાંઈ જરૂર નથી, હું જોઈ આવું છું ક્યાં છે મહારાણી. બિચારી મારી દીકરી હાવ હુકાઈ ગઈ, પાપડ જેવી થઈ ગઈ છે. સરસ,
મહારાણી આરામ ફરમાવે છે. આ ઘરના વહુ છો તમે, ભાન છે કે નહીં તમને? ખબર ના પડે કે ઘરમાં નણંદ આવી છે તો એને મળવા જઈએ? બસ અહીંયા આરામ કરતો રહેવું છે. હા, તમારે શું કામ છે? શું કામ છે એમ? હું અહીંયા આવી છું, ઘરમાં મહેમાન આવ્યો હોય ને તો એને મળવા આવવાનું હોય બહાર. પણ તમે તો અહીંથી આરામથી પાડાની જેમ પડ્યા છો. તમને ખબર ના પડે કે મારી નણંદ આવી છે તો એને ચા પાણીનું પૂછવું, કેમ છે કેમ નહીં, તબિયતનું પૂછવું એમને. જુઓ, તમે આ ઘરમાં કેટલી વાર આવી ગયા છો, એટલે તમે આ ઘરના મહેમાન ના કહેવો. અને રહી વાત આ ઘરની વહુની, તો મને તો ખબર જ છે કે હું આ ઘરની વહુ છું, એટલે જ તો મને ખબર પડે છે કે વારંવાર મારા પિયરે હું નથી જતી. એક્સક્યુઝ મી, ટોન્ટ માર્યો મને સંભળાવો છો તમે કે હું અહીંયા પાછી આવી છું એમ? જોવો, મારો એવટ તમારે કરવાની જરૂર નથી. હા, મને ખબર પડે છે હું શું કરું છું ને શું નહીં. હા, તમે તમારી હદ મારો ને તો વધારે સારું. આ ઘરના વહુ છો, વહુ બનીને રહો, માલકીન થવાની જરૂર નથી. હા, તો તમે આ ઘરની દીકરી છો. હા, પિયરમાં દીકરીની જેમ રહો અને સાસરિયામાં વહુની જેમ રહો. આ વારંવાર તમે પિયર આવો છો તો એ કઈ સારું લાગે છે? નહીં ને. સારું લાગે કે ના લાગે એ મારા મમ્મી પપ્પાને જોવાનું છે. તમારે શું છે? આ તમને કોણ એટલું બધું બોલવાનું કહે છે? આ મારા ભાઈએ છે ને તમને બહુ બધી છૂટ આપી દીધી છે, કંટ્રોલમાં કરવા પડશે. અને મારા સાસુએ છે ને તમને બહુ બધી છૂટ આપી દીધી છે. આ તમને સમજાવવાની બદલે તમને સપોર્ટ કરે છે. બાકી કઈ માં એવી હોય છે કે જે ખુદની દીકરીનું જ ઘર ભાંગવા ઊભી થાય? અત્યાર સુધી છે ને સાંભળ્યું હતું કે ભાભીને નણંદ ખટકતી હોય, પણ આજે રૂબરૂ જોઈ પણ લીધું. આ લગ્ન કરીને વળાવી દીધી એટલે પૂરું થઈ ગયું નહીં? હા, હું અહીંયા પાછી આવતી હશે એટલી વારમાં તો તમને કાંટા જ વાગતા હશે. તમને તો જરાય નહીં ગમતું હોય ને કે ક્યાં પાછી ગુડાણી. આ તો બરાબર જ છે ને. આ તમે આવો છો અને તો અમારા ઘરના કામ કેટલા વધી જાય છે. આ તમે આ ઘરની દીકરી છો, તમને ક્યારે એવું થયું કે ચાલ હું આ કામ કરી નાખું? હા, તે એક ને 50 કામ કરવા પડે. આ ઘરમાં તમને લાવ્યા છીએ ને તો શો ઓફિસમાં મૂકવા માટે નથી લાવ્યા, બહુ બનાવીને લાવ્યા છીએ. અને હું એક આવું મારા એકના કામમાં તમને કામ વધી જાય છે. વધી જ જાય ને. જુઓ, તમે આ ક્યારની મને શીખામણ આપો છો કે વહુ બનીને લાવ્યા છીએ, તો તમે પણ એ ઘરના વહુ જ છો ને? તો મને જેવી શિખામણ આપો છો એવું પહેલા તમે રહેતા શીખો. તમને શું કહ્યું મેં? મારો વહીવટ તમારે નથી કરવાનો. આ અશોક કરતા છે ને મારા ભાઈ ઘણા સારા છે, તમને ઘણી સારી રીતે સાચવે છે, નોકરાણી બનાવીને નથી રાખતા મારા ભાઈ, એટલે તમે આ ઘરમાં ટક્યા છો. બાકી આ અશોક જેવા કોઈ મળ્યા હોત ને તો ખબર પડત. અમારી સાસુ જેવી તો છે ને તમારી સાસુ એ નથી. સાચું કહું ને તો આ તમારા સાસુ અને અશોક કુમાર તો બહુ સારા છે. આ બધો ખોટ જ તમારામાં છે. આ એક હાથે તાળી ના વાગે ને. ઠીક છે, ખોટ મારામાં છે ને તો હવે જોવો, આ ઘરમાં આવી છું ને તો તમને જોઉં છું કે કેવી રીતે આ ઘરમાં રહ્યો છો. તમને સીધા દોર ના કરી દઉં ને તો મારું નામે ફેરવી નાખજો. ઓ બેન બાપ, તમને બસ હું એટલું જ કહેવા માંગુ છું કે આ દી ઉગે ને તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી. તમારી સલાહ શિખામણ છે ને તમારી પાસે રાખો. અને તમે એટલા બધા સતી સાવિત્રી હોય, સારા વહુ હોય તો એટલી લપ શું કામ કરો છો મારી સાથે? આવી રીતે વાત કરાય તમારે? કરવી પડે. જ્યારે ટાઈમ આવે ને ત્યારે લપ કરવી પડે. જ્યારે કોઈ આપણે પોતાનું જ તે શાંતિથી ના સમજી શકે ને તો એની સામે જ મુફત થવું પડે ને. હું કે તમારી પોતાની છું? તમે તો મને પારકી ગણી દીધી છે ને. હમણાં જ તો કહ્યું કે પોતાના પિયરે ના આવાય, સાસરીમાં જ રહેવાય. તો તમને શું ફરક પડે છે મારાથી? હા, મારી કોઈ ચિંતા નથી. આ તો હું અહીંયા આવું ને મારા કામ કરવા પડે ને એટલે વાંધો છે તમને, બાકી મારી કોઈ ચિંતા બિંતા નથી થતી તમને. હા, તમે પોતાના છો ને એટલે જ શિખામણ આપું છું કે આ દી ઉગે ને તો પિયરમાં દોડ્યું ના આવે, સાસરિયામાં પણ સાસુ સસરાનું ધ્યાન રખાય, હા કુમારની સેવા કરાય. આ તમને એટલો બધો વાંધો છે અહીંયા તો તમે કેમ તમારા પિયર નથી જતા? આ ન્યાય કોઈ હાચવવા વાળું નથી, ન્યાય તગડી મૂકે છે ને એટલે અહીંયા પડ્યા છો. અમને ભાન પડે છે કે હાથે કરીને અમારું ઘર ગધેડે ના ચડાવાય. જો તમે છે ને તમારી હદમાં રહેજો, બહુ બોલવા દીધા અત્યારે. આ ખાલી ખોટું મારે જઈને મારા ભાઈને કંઈ ના કહેવું પડે ને તો વધારે સારું. સમજી જાવ ને એટલામાં તો તમારી જ ભલાઈ છે. અને મારી ચિંતા કરવા વાળા, મારી ઉપાધિ કરવા વાળા, મને સલાહ શિખામણ દેવા વાળા મારા મા બાપ જીવે છે. તમે છે ને મારી માં થવાની કોશિશ ના કરો. ભાભી છો ને તો ભાભી થઈને રહો. સાચું કહું ને તો આ તમારી ફેમિલીમાં 3 મેમ્બર છો. હા, તમારા સસરા તો ઉપર જતા રહ્યા છે તો 3 જણામાં આટલા બધા ડખા શું કરવા કરો છો તમે? તો તમે જાઓ ને ઘરે, ખબર પડે તમને. જાઓ, ઊભા થાવ ને મારા માટે દાળ ભાત શાક રોટલી બનાવી નાખજો. મારી મમ્મીએ કીધું હતું ને ખીચડી બનાવવાની છે, તો બની ગયું બધું? બાકી છે. તો ક્યારે બનાવશો? અહીં આરામથી બેહી ગયા હતા, પોતે તો કામ કરતા નથી ને મને સલાહ શિખામણ આપે છે. ઊભા થાવ, હમણાં મને ભૂખ લાગી છે. થોડીક હેલ્પ કરશો? નહીં. આવો. હા બોલો. કેમ છો? સારું છે.
આ જ્યારથી દામિની તમારી ઘરે આવી ગઈ છે ને ત્યારથી થોડું ખારું છે. સાવ હું કેમ બોલો છો મારી બેન વિશે? તો કેવું બોલવું? હા, મારા ઘરની પથારી ફેરવી નાખી સાવ. કોઈ દી મારા બાને હારા મોઢે બોલાવતી નથી. જો હવે સંસાર છે, ઘરમાં નાના મોટા વાસણો તો ખખેડા કરે, એમાં કાંઈ આવી મોટી વાત કરવાની કંઈ જરૂર નથી. હા, આ તમને તો આમ જ લાગતું હોય છે ને, હે? પણ એકવાર તમે ત્યાં મારા ઘરે આવીને જોવો ને તો ખબર પડે. બહુ સમજાવી પણ સમજતી જ નથી. જો જીજાજી, મારું તમને એવું કહેવું હતું કે તમે મારી બેનને તેડી જાઓ તો વધુ સારું. જો તેડવા તો હું આજે નહીં આવું ને કાલે નહીં આવું. એને તમારે સમજાવ્યું હોય ને તો સમજાવી દેજો. જો જીજાજી, વાત એવી છે કે માનું છું કે તમારા ઘરે ઝઘડો થાય છે એનું કારણ દામિની છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે હંમેશા માટે રીસામને મોકલી દો. એનો બીજો કોઈ રસ્તો તો હોય છે. બીજો રસ્તો છે એ સુધરી જાય ને ઘરે પાછી વી આવે. બીજો કાંઈ રસ્તો નથી. અને બીજી વાત એ કે ક્યાંક પ્રસંગે છે ને ટાઈમે જવાનું, એ તમને ખબર છે ને. પ્રસંગ વયો જાય ને ત્યાં પૂગવી તો પછી સમાજમાં આપણી વાતું થાય. તો એને બસ એ બાબતથી ને ઝઘડો કરવો. મારા બાઈએ અને મેં એને એમ કીધું કે વહેલું ઉઠવાનું, ક્યાંક જવું હોય ને બહાર તો એ બસ સામે બોલવા મળી કે હું જેટલા વાગે ઉઠું છું એટલા વાગે જ ઉઠે. એટલે આ બધું આવું થોડું હાલે. જો જીજાજી, વાત એવી છે કે તમે એને સમજાવી શકો, તમે એને આ રસ્તા ઉપરથી બીજા ટ્રેક ઉપર લાવી શકો, એ તમે જ કરી શકો, સમજો. એટલે એને આ બધું કરવામાંથી બહાર કાઢવા માટે શું કરવું ને એ રસ્તો તમારી પાસે હોવો જોઈએ. એટલે વાત એવી છે કે મારા ઘરે અત્યારે આવી છે ને તો ત્યાં મારી વાઈફ સાથે ઝઘડો કરે છે, એટલે તમે લઈ જાઓ અને તમારા જે રસ્તાઓ છે એના ઉપર અજમાવો. હું લઈ જાઉં અત્યાર સુધી સમજાવી. લગ્ન પછી છે ને એણે જેમ કર્યું ને એમ મેં હાલવા દીધું. મેં કોઈ દી એને એક શબ્દ નથી કીધો. પણ આ મારા બાનું અપમાન કરે. બસ આ તમે લગ્ન પછી જેમ એને કીધું એમ કર્યું ને, આ એ પ્રોબ્લેમ આવ્યો છે. હવે એક કામ કરો, તમે એને તમારા ઘરે લઈ જાઓ અને તમે જેમ કરતા હતા ને એમ જ કરો. એટલે તમે પહેલાં જે રીતે રહેતા હતા, જે રીતે બધું વર્તન કરતા એ જ સેમ ટુ સેમ વર્તન કરો. એ આમાં ખાલી ઇન્વોલ્વ છે એટલો ફરક છે, એવું રાખો. એની વાત માનવામાં, અમુક વાતમાં ન માનવામાં ઘણી બધી જગ્યાએ તમે ધ્યાન આપશો ને એટલે બધું રેડી થઈ જશે. એ ધ્યાન નથી રહે એમ. હવે અમારા દોસ્તારના કથા હોય ને ત્યારે હું ખાલી અડધી કલાક અગાઉ જાઉં. અમારી ત્યાં કથામાં હોય ને, અમારી ત્યાં કથા હોય ને ત્યારે એ 2-2 કલાક અગાઉ આવે. એવો મારો વ્યવહાર છે. અને આમાં જો દામિની સરખી રીતે ન હાલે તો અમારે શું કરવાનું? હગાઈ હોય, લગ્ન હોય, ત્યાં મોડું જ પૂગવાનું. એમ સમાજમાં હું આપણી કાંઈ ઇજ્જત નહીં હોય. તમારી વાત સાચી છે. હા, તો વેલા જેવી વાત થઈ. મારી વાત સાંભળો. માણા બીમાર હોય ત્યારે એની ખબર કાઢવા જવાનું હોય, બરોબર? પછી મરી જાય પછી એને ખબર કાઢવા ન જવાનું હોય. બધી વાત આ એની જેવું થાય છે. પ્રસંગ પૂરો થઈ જાય ત્યાં પૂગવી તો શું કામનું? બધી વાત સમજુ છું જીજાજી. વાત એવી છે કે મારા બેનના તમારી સાથે લગ્ન થયા છે. હવે તમે એને ઘરે હંમેશા માટે મોકલી દેશો તો અમારી પણ ઇજ્જત સમજો છો ને? હું બધું સમજુ છું. અને સમજવાનું એક તમારા મમ્મીને હોતી છે. કેમ? તમારા મમ્મી બહુ એણે ચડાવી છે. આમાં અમારો કાંઈ વાંક છે જ નહીં. જો મેં કીધું એ પ્રમાણે જેમ તમે લગ્ન પછી એને બહુ સાચવી છે, એ કે એમ કર્યું છે, એવી રીતે મારા મમ્મીએ એની દીકરીને સાચવી છે. એને કે કીધું એમ કર્યું. તો અહીંયા તો બંને સરખા થયા ને. હા, તમારા ઘરે વાઈફ છે ને એ કેવી રીતે રહેશે? કોઈ દી તમારા મમ્મી સામે ઊંચા અવાજે બોલે છે? તો એ તમે કહો એમ જ કંઈ કરે છે? એટલા વાગે સવારે વહેલું જવાનું છે, એટલા વાગે તમને ઉઠાડી દેશે, એ ઉઠી જાય. એનું કારણ છે કે મેં પહેલેથી એને એ રીતે મેનેજ કર્યું છે. બધી વાતમાં હા 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 કરવાથી પણ આ પ્રોબ્લેમ આવી શકે. પ્રોબ્લેમ આવે કે ન આવે, 100 વાતની એક વાત. એ સુધરે ને તો તમે સુધારો, પછી આવવાની સૂટ છે. બાકી હું એને સમજાવે નહીં. સમજ્યા તમે? એટલે મને માફ કરજો. જીજા